મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, આજ શનિવારના રોજ આપણે શનિદેવની વ્રત કથા સાંભળીશું અને પુરાણોમાં શનિદેવ વિશેની થોડી ઘણી માહિતી જોઈશું। શનિને જ્યોતિષમાં ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। ધર્મગ્રંથો મુજબ શનિદેવ લોકોને તેમના સારા ખરાબ કર્મોનું ફળ આપે છે, એટલે તેમને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે। તો ચાલો મિત્રો, આજે હવે આપણે શનિદેવની વ્રત કથા જોઈએ। પ્રાચીન કાળમાં એક રાજા રાજ કરતો હતો। તે તીર્થયાત્રા, દાન ધર્મ અને વિદ્વાન બ્રાહ્મણોના સન્માન માટે પ્રસિદ્ધ હતો। એકવાર રાજ્યના જ્યોતિષીએ રાશિ તપાસીને રાજાને ચેતવણી આપી, મહારાજ, તમારું શનિની સાડેસાતી શરૂ થઈ રહી છે। આગામી 7 વર્ષ ખૂબ કષ્ટદાયક રહેશે। રાજાને એ વાત પર વિશ્વાસ નહોતો। તેણે કહ્યું, હું દાન, પુણ્ય અને સદ્ગુણોથી યુક્ત છું। શનિદેવનો પ્રભાવ મારા પર કેમ પડશે? આવતા દિવસોમાં રાજાના રાજ્યમાં અનિષ્ટ ઘટનાઓ થવા લાગી। પહેલા રાજકોષ ખાલી થઈ ગયો, પછી દુશ્મનોએ હુમલો કર્યો અને રાજાને પરાજય વેઠવો પડ્યો। રાજા શરણાર્થે એક જંગલમાં ગયો। ભૂખ અને તરસથી પીડાતા તે એક ગામમાં પહોંચ્યો। ત્યાં એક શેઠના ઘરમાં આશરો લીધો। શેઠ દયાળુ હતો, પણ થોડા દિવસ પછી શેઠની પત્નીનું હાર ગુમ થઈ ગયો। રાજા નિર્દોષ હોવા છતાં ચોરીનો આરોપ મૂક્યો અને રાજાને કેદ કરવામાં આવ્યો। તેને વેરાન જંગલમાં છોડી દેવામાં આવ્યો। રાજા સમજ્યો કે આ શનિદેવની મહાકૃપા છે, મને પરીક્ષામાં મૂક્યો છે। એક દિવસ રાજાને એક સાધુ મળ્યા। સાધુએ શનિદેવના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું અને કહ્યું, દર શનિવારે શનિદેવની પૂજા કરો, કાળા તલ, તેલ અને ઉડદનું દાન કરો। શનિદેવ ક્રોધિત થાય તો દુઃખ આવે અને પ્રસન્ન થાય તો રાજાનો પણ ઉદ્ધાર કરે। રાજાએ શ્રદ્ધાથી શનિદેવનું વ્રત રાખવાનું શરૂ કર્યું। થોડા સમય પછી શેઠને એ હાર ઘરમાં જ મળ્યો અને રાજાની નિર્દોષતા સાબિત થઈ। રાજાને શેઠે સન્માનપૂર્વક પાછો બોલાવ્યો। વધુમાં રાજાના દુશ્મનો પરાજિત થયા અને તેનું રાજ્ય પાછું મળ્યું। આકસ્મિક એક રાત્રે શનિદેવ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તું મારી પરીક્ષામાં ઉભર્યો છે। હવે તને આજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળશે। ત્યારે રાજાને શનિદેવના મહિમાનો પૂરો બોધ થયો। તેણે શનિદેવના વ્રત અને દાન ધર્મનું મહત્વ સમજી જીવનભર શનિવારે શનિદેવની પૂજા કરવાની પ્રતિજ્ઞા લીધી। જે કોઈ શ્રદ્ધાપૂર્વક શનિદેવનું વ્રત રાખે છે, શનિવારે કાળા તલ, તેલ, ઉડદની દાળ અને કાળી વસ્તુઓનું દાન આપે તો શનિદેવની કૃપાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પામે છે। જય શનિદેવ। પુરાણો મુજબ ભગવાન શિવે પોતાના પરમ ભક્ત દધીચી મુનિને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો। ભગવાન બ્રહ્માએ તેમનું નામ પીપલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલાં જ તેમના પિતા દધીચી મુનિનું મૃત્યુ થઈ ગયું। યુવાન થયા પછી જ્યારે પીપલાદે દેવતાઓને તેના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદૃષ્ટિને તેનું કારણ ગણાવ્યું। આ સાંભળીને પીપલાદ ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ પર પોતાના બ્રહ્મદંડથી પ્રહાર કર્યો। શનિદેવ બ્રહ્મદંડનો પ્રહાર સહન નહોતા કરી શકતા, એટલે તે તેનાથી ડરીને ભાગવા લાગ્યા। ત્રણેય લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મદંડે શનિદેવનો પીછો કરવાનું બંધ ન કર્યું અને તેમના પગ પર જઈને વાગ્યો। બ્રહ્મદંડ પગ પર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા। ત્યારે દેવતાઓએ પીપલાદ મુનિને શનિદેવને માફ કરી દેવા વિનંતી કરી। દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે। દેવતાઓના આગ્રહ પર પીપલાદ મુનિએ શનિદેવને માફ કરી દીધા અને વચન લીધા કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમરના શિવ ભક્તોને કષ્ટ નહીં આપે। જો આવું થયું તો શનિદેવ ભસ્મ થઈ જશે।
ત્યારથી જ પીપલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શનિદેવ.